વિદ્યાર્થી મિત્રો, વેલ તો સરસ મજાની આપણે બહુ જ પ્યારી પ્યારી એવી વાતો કરીએ છીએ ચેપ્ટર નંબર 5ની અને થોડુંક ડીપમાં વધારે જઈએ છીએ, બરાબર છે. અને ઓલરેડી આજે પણ થોડુંક ડીપમાં વધારે આપણે એડ કરવાનું છે, ઉતરવાનું છે ડીપમાં. કારણ શું છે તો કે ઘણા ક્વેશ્ચન એવા પૂછાય છે બેટા કે જે તમારા એનસીઈઆરટી બુકમાં છે નહીં, તો આપણને એમ થાય કે ભાઈ આ ક્યાંથી એવું છે, ઓ બાપરે આવું તો કંઈ જોયું જ નથી સાહેબ, તો કંઈ શીખવું જ નથી. એટલી લેવલ સુધીના ક્વેશ્ચન જેડબલઈ નીટમાં છે. તો આપણે જે જેડબલઈ નીટનું લેવલના જે ક્વેશ્ચન પૂછે છે ત્યાં સુધી આજે આપણે થોડો અભ્યાસ કરીએ. થોડું તમારે એનસીઈઆરટીની બહારનું છે, જે એનસીઈઆરટીમાં આવેલું નથી, બરાબર છે, અને થોડું બહારનું છે, જો કે એનસીઈઆરટીમાં છે એવું પણ કહી શકીએ પણ તારવેલું નથી અથવા તો એની કોઈ ઉલ્લેખ નથી, એ ટાઈપના ક્વેશ્ચન છે. અને એ ટાઈપના ક્વેશ્ચન આપણે બહાર નીકાળી અને આજે એનું સોલ્યુશન કરવાનું છે. એક બે ક્વેશ્ચન પણ એના રિલેટેડ જોશું એટલે આપણને ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતે આખી જે થિયરી છે અથવા તો આખું જે કન્સેપ્ટ છે એ પૂછાય છે, એ આપણને ખ્યાલ આવે. તો આપણે ગયા લેક્ચરની અંદર મસ્ત મજાના બોલ્ટ્ઝમેન, મેક્સવેલ બોલ્ટ્ઝમેન જે છે એના વક્રની વાત કરી હતી, બરાબર છે. મેક્સવેલ અને બોલ્ટ્ઝમેનના વક્રની બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી હતી. અને આપણે યુઆરએમએસ યુ મતલબ અહીંયા શું છે, વીની જગ્યાએ યુ લીધેલું છે, બરાબર. યુએમપી અથવા તો વીએમપી પણ કહી શકીએ અને યુ એવરેજ. વી અહીંયા ખાસ યાદ રાખવાનું છે, યુ એટલે શું છે બેટા, ઝડપની વાત છે. યુ જેને આપણે વી કહીએ છીએ ને એને અહીંયા યુ કીધું છે, બસ એ જ છે જેને આપણે કહીએ છીએ ઝડપ. આપણી ભાષામાં શું કહીએ છીએ, ઝડપ. અહીંયા તમને ખાલી યુ તરીકે એનો ઉલ્લેખ કર્યો છે, બીજું કંઈ નથી. યુ એટલે શું છે, ઝડપ જ છે, ખાસ યાદ રાખવાનું છે, જેને આપણે વેગ પણ કહીએ છીએ. ઓકે બેન, તો ગયા લેક્ચરની અંદર ગતિ ઉર્જાનું જે સૂત્ર છે મેં એ વાત કરી હતી કે ભાઈ ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી, બરાબર, જેને આપણે ગતિજ ઉર્જા કહીએ છીએ, ઇક્વલ ટુ 1/2 mv² હોય છે. તો mu² આપણે એને કહીએ છીએ, નો પ્રોબ્લેમ. v ની જગ્યાએ આ ચેપ્ટરની અંદર આપણે શું યુઝ કરીએ છીએ, u યુઝ કરીએ છીએ. ક્લિયર છે. તો આ સૂત્ર પરથી આનો અને મતલબ ke is equal to urms સ્ક્વેર, આની સાથે રૂટ મીન સ્ક્વેર, આની એનો પણ વર્ગ, એની સાથે શું સંબંધ છે એ આપણે આજે જોવાનું છે, બરાબર છે. મેં ગઈકાલે કીધું હતું કે ભાઈ આની વચ્ચે કંઈક સંબંધ છે. અહીંયા આપણે જે XY આવતું છે એ હમણાં એડ કરી દઈએ છીએ અને શું સંબંધ છે ને એનું આજે આપણે સમીકરણ તારવવાનું છે, સૂત્ર તારવવાનું છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એ પહેલા એક સૂત્ર મસ્ત મજાનું તમને કહી દઉં છું. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, જો કે એની પણ તારવણી છે બેટા, પણ આપણા સિલેબસમાં એની તારવણી છે નહીં, આપણે એની કંઈ જરૂર પણ પડવાની નથી. આપણે સૂત્રની જરૂર પડવાની છે. સૂત્ર ઇઝ અ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, બરાબર છે. સૂત્ર ખૂબ આપણને ઉપયોગી છે, પણ એની તારવણીની કોઈ જગ્યાએ આપણે જરૂર પડવાની નથી, બરાબર. એની તારવણી પણ છે બેટા, ત્રિપરિમાણમાં એની ગણતરી કરવાથી એની તારવણી થઈ શકે છે. શાયદ તમારે ફિઝિક્સમાં આવે પણ છે, આઈ ડોન્ટ નો આવે છે કે નહીં, શાયદ કહું છું. તો અહીંયા તમારે એની તારવણીની કંઈ જરૂર નથી. અહીંયા આપણે સૂત્ર યાદ રાખવાનું છે, પીવી અને યુઆરએમએસ વચ્ચેનો સંબંધનું સૂત્ર છે, બરાબર છે. પીવી અને યુઆરએમએસ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર આ યાદ રાખવાનું છે. પીવી ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન રાખજો, 1/3. પીવી ઇઝ ઇક્વલ ટુ 1/3 m and urms સ્ક્વેર, બરોબર છે. પીવી ઇઝ ઇક્વલ ટુ 1/3 m and urms સ્ક્વેર. ઓકે, તો p એટલે શું છે? p બરાબર છે દબાણ, v બરાબર છે કદ, m બરાબર શું છે, એક અણુનું દળ, n બરાબર શું છે, અણુના મોલ, અને urms એટલે શું છે તો કે જેને આપણે કહીએ છીએ રૂટ મીન સ્ક્વેર ઝડપ. શું કહીએ છીએ? રૂટ મીન સ્ક્વેર ઝડપ. આ રૂટ મીન સ્ક્વેર ઝડપ જે છે, આ રૂટ મીન સ્ક્વેર ઝડપને આપણે બીજું પણ એક નામ, જેનું ગુજરાતીમાં નામ આપણે બહુ બધા આપ્યા હતા ગયા લેક્ચરની અંદર. આઈ હોપ કે તમને બેટા યાદ હશે બધાને. યુઆરએમએસ ઝડપ જે છે એને ગુજરાતીમાં 2-4 નામ આપ્યા હતા. એમાં એક નામ કહી દઈએ, મૂળ સરેરાશ વર્ગ ઝડપ, બરાબર છે. મૂળ સરેરાશ વર્ગ ઝડપ. ઓકે, ક્લિયર? ચાલો, તો આ સરસ મજાની વાત થઈ ગઈ છે. જો 1 મોલ હોય તો અહીંયા શું થઈ જાય, m એક n બરાબર શું મૂકી દેવાનું, 1 મૂકી દેશું. હે, ક્લિયર? તો શું થઈ જાય, m n urms સ્ક્વેર. ઓકે,
ઓકે, બહુ ઇન્ટરેસ્ટિંગ સૂત્ર છે બેટા, બહુ જ અગત્યનું છે અને આપણે યાદ રાખવું જ પડે એમ છે. એમાં કોઈ વસ્તુ ચાલશે નહીં. બરાબર છે. હું એને અણુના મોલ એટલે 6.0 × 10 ને એને મોલ અણુના સંખ્યા લખી નાખું છું. બરાબર છે. મોલ લખવા કરતા શું લખી નાખું છું? અણુઓની સંખ્યા. અણુઓની સંખ્યા માટેનું સૂત્ર. આ સૂત્રને કહી દઉં છું સૂત્ર નંબર 1. આ ખાસ યાદ રાખવાનું છે. હવે હું જે છે ને એ સૂત્ર જો કે એની જરૂર છે નહીં, બરોબર, પણ તારવણી થોડીક નાની છે. આની તારવણી છે બહુ લાંબી છે, એટલા માટે ખાસ તો નથી કરાવતો કે એટલી લાંબી તારવણીની આપણે કંઈ જરૂર છે નહીં. આપણે માત્ર સૂત્રની જરૂર છે. તો આપણે કહીને આપણે કે દુધારો મતલબ રાખીએ, બરોબર છે. બોર સાથે મતલબ રાખીએ. બોર્ડ સાથે આપણે કંઈ લેવા દેવા છે નહીં, આપણે બોરનું કામ છે. ઓકે, ચાલો. એવી જ રીતે બીજું જે સૂત્ર છે એ કાઇનેટિક એનર્જી માટેનું છે. એ શું છે? તો કે ગતિજ ઉર્જા અને URMS વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ અથવા તો સૂત્ર એમ પણ કહી દઉં તો પણ કોઈ પ્રશ્ન નથી બેટા. આની તારવણી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો આની તારવણી પણ છે, હજી એક વખત કહું છું, યાદ રાખજો, પણ તારવણી બહુ લાંબી છે, એની આપણે કંઈ જરૂર નથી. આપણે સીધા સૂત્રની જરૂર છે. સૂત્ર જ પૂછાય છે અને સૂત્રને રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે, એટલે આપણે સીધું સૂત્ર યાદ રાખીએ. અહીંયા તે સીધું સૂત્ર યાદ રાખો તો પણ કોઈ પ્રશ્ન નથી. કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 શું કહીએ છીએ આપણે એને? mv². બરાબર છે. તો અહીંયા શું આવશે? mu² કહી દઉં. ક્લિયર છે? કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mu². u એટલે સાહેબ અહીંયા v જ છે, ખાસ યાદ રાખજો. v ની જ વાત કરું છું, નવીન કોઈ વાત છે નહીં. હવે સમજો કે ભાઈ આ તો 1 મોલ અણુની વાત છે. આ કોની માટે છે? 1 મોલ અણુ માટે. ધારી લો કે મારી પાસે n મોલ અણુ છે. વાયુના n મોલ વાયુના અણુઓ માટે. તો ત્યારે કાઇનેટિક એનર્જી શું થાય? તો કે સાહેબ આપણે બધા વાયુના ગણતરી કરવી પડે. 1/2 mu1² પ્લસ 1/2 mu2² પ્લસ અપ ટુ પ્લસ 1/2 mun². આ રીતે મારે લખવું પડે બેટા, કારણ કે n મોલ છે. તો દરેકે દરેક અણુની હું ગણતરી કરવા જાઉં તો મને આ રીતે જોવા મળશે કે નહીં મળે? હા સાહેબ મળે. ક્લિયર થાય છે? ઓકે, આમાંથી કોમન શું નીકળે? તો 1/2 m એટલું કોમન નીકળે છે. કૌંસમાં શું રહેશે? u1² પ્લસ u2² પ્લસ અપ ટુ પ્લસ un². આ શું રે? ઓકે, હવે જો ધ્યાન આપજો શું કરું છું. બંને તરફ અહીં n વડે ગુણી n વડે ભાગતા, n વડે ગુણી અને n વડે ભાગી નાખવાનું છે. એટલે કઈ રીતે થશે? તો ધ્યાન આપજો. કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 m. અહીંયા શું છે? u1² પ્લસ u2² પ્લસ અપ ટુ પ્લસ un². એને ગુણ્યા n કરું છું અને છેદમાં n કરું છું, એટલે n વડે ગુણ્યું અને n વડે ભાગી નાખ્યું છે. વ્યવસ્થિત દેખાય છે બેટા? n વ્યવસ્થિત દેખાય છે. ગુણાકારની નિશાની વ્યવસ્થિત દેખાવી જોઈએ. ગડબડ ના ચાલે. un² ગુણ્યા n છેદમાં n. હવે ધ્યાન આપો બેટા, આ શું છે? અહીંયા યાદ રાખજો. URMS ઇઝ ઇક્વલ ટુ આવું હતું. u1² પ્લસ u2² પ્લસ અપ ટુ પ્લસ un² છેદમાં n. બરોબર? આ શું હતું? રૂટ મીન સ્ક્વેર ઝડપ હતી. ક્લિયર થાય છે? આ રીતે હતું બેટા. હવે આનો હું વર્ગ કરું. ધ્યાન આપજો. URMS². તો અહીંયા શું થઈ જાય? u1² પ્લસ u2² પ્લસ અપ ટુ પ્લસ un². આવું બને કે ના બને? બોલો જરાક. અને છેદમાં n, કારણ કે આ વર્ગમૂળમાં હતું ને. URMS બરાબર વર્ગમૂળમાં એટલું છે, તો આનો વર્ગ કરું તો આનો પણ વર્ગ થાય. વર્ગ થાય એટલે વર્ગમૂળ નીકળી જાય. તો ધ્યાન આપો, આ અને આ બંને સરખું દેખાય છે તમને?
ક્લિયર થાય છે બેટા? ઓકે, તો અહીંયા શું મૂકી દઉં છું? કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 m URMS સ્ક્વેર ઇન્ટુ n. રેડી? તો આ n મોલ માટે થઈ ગયું. આ કેટલા મોલ માટે હતું? 1 મોલ માટેની વાત હતી બેટા. આ કોની માટે થઈ ગયું છે? n મોલ માટેની વાત થઈ છે. ક્લિયર થાય છે? બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ છે. અને ફિઝિક્સ ભણો છો, ફિઝિક્સ વાળા વિદ્યાર્થીને તો આ માખણ જેવું લાગવું જોઈએ. આમાં કોઈ શંકાનું સ્થાન છે નહીં. એટલે સુધી ક્લિયર થઈ છે. n મોલ માટેની વાત છે બેટા. જો n બરાબર 1 મૂકો તો પણ મને કોઈ પ્રશ્ન નથી. તો એટલે સુધીની વાત થઈ. ઓકે, હવે જો ધ્યાન આપો. આ સમીકરણને હું કહી દઉં છું સમીકરણ નંબર 2. આ પૂછી કાઢું છું કઈ રીતે એવું છે. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. વેલ, હવે જો શું કરું છું તે ધ્યાન આપજો. સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા અહીં હેડિંગ આપું છું. સમીકરણ 2 ને આ ખબર પડી ગઈ છે બેટા કઈ રીતે બે એકબીજા સાથે સંબંધ ધરાવે છે. એનો મારા ખ્યાલથી તમને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ અને આવવો જ જોઈએ. એવો કોઈ શંકાનું સ્થાન નથી. સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા, બરોબર છે? કાલે આપણે કીધું હતું કે URMS છે એ તમારા કોની સાથે, તો કે ભાઈ કાઇનેટિક એનર્જી સાથે સંપર્કમાં હોય છે, એની સાથે સંબંધ ધરાવે છે. મેં કીધું તેનું સૂત્ર આપણે તારવવાનું છે. એ નેક્સ્ટ લેક્ચરમાં તારવીશું. તો આજ છે તમારો એ નેક્સ્ટ લેક્ચર, બરોબર? ઓકે, સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા ધ્યાન આપજો. તો કાઇનેટિક એનર્જી છેદમાં PV બરાબર શું થશે? 1/2 MNURMS સ્ક્વેર. ક્લિયર? ઓકે, છેદ અહીંયા શું આવશે? 1/3 MNURMS સ્ક્વેર. મારા ખ્યાલથી આ m ઉડી જશે, n ઉડી જશે, URMS સ્ક્વેર ઉડી જશે. ઉડી કે ના ઉડે? તો સૂત્ર શું બનશે? તો સૂત્ર બનશે ke is equal to upon PV is equal to 3/2. PV ને પેલી બાજુ લઈ જાઓ એટલે શું થઈ જાય? ke is equal to 3/2 PV. આ કે ના? બોલો આ કે ના? હવે સમીકરણ 3 બને કે ના બને? સરળતાથી બનાવી દીધું છે, બહુ જ આરામથી. આ તમારી વાત થઈ કે E is equal to કોની માટેની વાત થઈ છે બેટા? તો કે સમીકરણ PV બરાબર. હવે જો 1 મોલ હોય, 1 મોલ માટે PV બરાબર શું થાય? RT. હા કે ના? બોલ ભાઈ હા કે ના? હા સાહેબ. તો અહીંયા RT મૂકી દો PV ની જગ્યાએ તો શું થાય? ke is equal to 3/2 RT. સાહેબ આ સૂત્ર પૂછાણા છે એટલા માટે હું તારવીને કરું છું. મને કોઈ એવો શોખ નથી કે આવો ડીપમાં આટલો બધો લઈ જાવ. આ ટાઈપના સૂત્ર પૂછાણા છે એટલે હું તમને ડિટેલમાં લઈ જાઉં છું. આ સમીકરણને કહી દઉં છું સમીકરણ નંબર 4. બોલા કે ના? હા સાહેબ બોલાય. હા જ બોલાવવું જોઈએ કારણ કે બહુ સિમ્પલ છે એટલા માટે. હવે અહીંયા બહુ સ્પષ્ટતા કરી દઉં કે આ બધા જ વાયુને લાગુ પાડી શકે. વાયુના સ્વભાવ સાથે આ સંબંધને કોઈ લેવા દેવા નથી. આ સમીકરણ વાયુના સ્વભાવથી કેવું છે? સ્વતંત્ર છે. હા, તાપમાન પર આધારિત છે. જોઈ લો, કાઇનેટિક એનર્જી તાપમાન પર આધારિત છે. કાઇનેટિક એનર્જી તાપમાન પર આધારિત છે, પણ એને વાયુના સ્વભાવ પર આધાર નથી, ગેસના સ્વભાવ પર આધાર રાખતું નથી. કાઇનેટિક એનર્જી એટલે કે ગતિજ ઉર્જા વાયુના સ્વભાવ પર આધાર રાખતી નથી. અહીં ક્લિયર છે? તો બધા જ હોય માટે હિલિયમ લઈ લો, નિયોન લઈ લો, આર્ગોન લઈ લો, તમને મોજ આવે. નાઇટ્રોજન લઈ લો, હાઇડ્રોજન લઈ લો, બધા જ વાયુ માટે આ કોમન રહેશે. બધા જ વાયુ માટે એવરી. ક્લિયર થઈ છે એટલે સુધીની વાત? ઓકે, હવે n મોલ લો બેટા. વાયુની ગતિજ ઉર્જા n મોલ માટે વાયુની ગતિ ઉર્જાની ગણતરી કરું તો આ તો 1 મોલ માટે છે ને? 1 મોલ માટે વાત થઈ. n મોલ માટે લો આટલું ભૂસું છું. n મોલ વાયુ માટે તો શું થાય? કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ n 3/2 RT. યસ યા નો? યસ યુ આર રાઈટ સર. કોઈ નવીન વાત નથી, કોઈ શંકાને સ્થાન પણ નથી. ક્લિયર થાય છે કે નહીં? n મોલ માટે વાયુની ગતિ ઉર્જા તો કે ભાઈ આ રીતે થશે. હા કે ના? હા કે ના? હા કે ના? હા. સમીકરણ નંબર 5. જો બેટા, કા યાદ રે કે ના રે? તારવણી યાદ રે કે ના રે? આ સૂત્ર યાદ રહેવું જોઈએ, આ સૂત્ર યાદ રહેવું જોઈએ,
આ સૂત્ર યાદ રહેવું જોઈએ, આ સૂત્ર યાદ રહેવું જોઈએ. હજી તારવણી કરું છું. આ એક મોલ માટે છે ને, બરોબર છે? એક મોલેક્યુલ માટે છે, એક મોલેક્યુલ માટેની વાત છે. બરોબર છે? તો હું એમ કહું છું કે એક અણુની ગતિ ઊર્જા તમને કહી દઉં. એક અણુની ગતિ ઊર્જા આપણે શોધવી છે. આ એક મોલ માટે છે. તો શું થશે? એક અણુની ગતિ ઊર્જા પહેલા, કારણ કે એક મોલ માટેની વાત થઈ છે. તો આપણને ખબર છે એક મોલ એટલે કેટલા થાય? એવોગેડ્રો 6.022 ઘાત અણુઓ. એક મોલ એટલે 6.022 × 1023 ઘાત અણુઓની વાત થાય છે. તો એક અણુ માટે કાઇનેટિક એનર્જી કેટલી હશે? આ તો આપણે 6.022 × 1023 ઘાત અણુ માટે શોધી છે. તો એના બરાબર શું કહીએ છીએ? એક મોલ બરાબર એને કહી દઉં 6.022 × 1023 ઘાત અણુઓ. આ એની ગતિ ઊર્જા છે બેટા. 6.022 × 1023 ઘાત અણુઓની ગતિ ઊર્જા છે. એટલે કે Na બરાબર 3/2 RT હોય તો Na અણુ બરાબર, તો એક અણુ બરાબર કેટલી થશે? ઓકે, નો પ્રોબ્લેમ. તો શું થશે? તો કે એક અણુ માટે ગતિ ઊર્જા શોધું છું. એક અણુ માટે ગતિજ ઊર્જા, જેને આપણે કૌંસમાં કહીએ છીએ કાઇનેટિક એનર્જી, ઇઝ ઇક્વલ ટુ શું થાય? 3/2 RT/Na. યસ યા નો? યસ સર. ઓકે, હવે ફિઝિક્સમાં તમે બહુ સારી રીતે ભણ્યા છો. આ R/Na એટલે શું થાય છે? તો કે એને કહેવાય છે બોલ્ટ્ઝમેન અચળાંક. તો Ke is equal to 3/2 K into T. 3/2 K into T. Yes या no? ફરી વખત 3/2 K into T થાય? હા સાહેબ થાય. આનું સમીકરણ કહી દઉં છું 6. જ્યાં K ની કિંમત કેટલી હોય પહેલા? બોલ્ટ્ઝમેન અચળાંક K ની કિંમત કેટલી હોય છે? તો 1.38 × 10 - 23 ઘાત 1.38 × 10 - 23 ઘાત જૂલ પ્રતિ કેલ્વિન. જૂલ પર કેલ્વિન. અહીંયા R ની કિંમત કેટલી લેવાની દર વખતે? 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. જૂલ પર મોલ પર કેલ્વિન. ક્લિયર છે? કારણ કે સાહેબ ઉર્જાની વાત થઈ છે ને, ઉર્જાની વાત થઈ તો જૂલમાં ઉર્જા લેવાની છે. જો તમારી વાત થતી હોય દબાણમાં અથવા તો બારમાં થતી હોય, હું તમને એમ કહું કે હમણાં આપણે સૂત્ર જે લીધું હતું કે PV બરાબર શું હતું? 1/3. બરાબર છે? 1/3 છોડો, ચલો nRT ની જ વાત કરીએ. જે જાણીતું સૂત્ર છે એની જ વાત કરીએ. PV બરાબર nRT. તો અહીંયા R ની કિંમત કેટલી લેવાની છે? 0.082 વાતાવરણ વાળી અથવા તો 8.314 × 10 - 2 ઘાત 12. આ બેમાંથી કોઈ પણ એક કિંમત તમે લઈ શકો છો. પણ અહીંયા તમારે કિંમત લેવાની છે ફરજિયાત જૂલમાં. શેમાં કિંમત લેવાની છે બેટા? જૂલમાં તમારે એની કિંમત લેવાની છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત થઈ ગઈ છે. આઈ હોપ કે તમને સમજાણી હશે. આને રિલેટેડ આપણે MCQ પણ સોલ્વ કરવાના છે. પણ એ પહેલા તમને આ મેટર ક્લિયર હોવી જોઈએ. તો એની સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો, એટલે આપણે થોડા અમથાના MCQ સોલ્વ કરવા છે. ક્લિયર થાય છે? કાઇનેટિક એનર્જી વાત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બેટા. ફરી વખત કહી દઉં છું, સોલ્વ કરીએ MCQ. સ્ક્રીનશોટ લો. બે સરસ મજાના ક્વેશ્ચન તમારા સ્ક્રીન પર છે. બાકીના ક્વેશ્ચન આપણે ચેપ્ટર પૂરું થાય ત્યારે ગણીશું. મસ્ત મજાના જે URMS છે, બરોબર છે, અથવા તો જેને આપણે UMP છે, UAverage છે, એના જે ક્વેશ્ચન છે એ આપણે જ્યારે ચેપ્ટર કમ્પ્લીટ થાય ત્યારે આપણે એના રિલેટેડ ક્વેશ્ચન જોઈશું. આ શું છે? વાયુ માટે મૂળ સરેરાશ વર્ગ ઝડપ કોના સમપ્રમાણમાં હોય છે? ધ્યાન આપજો. વાયુ માટે મૂળ સરેરાશ વર્ગ ઝડપ એટલે તમને URMS નું કીધું છે. URMS કોના સમપ્રમાણમાં હોય છે? પ્રોપોર્શનલ ટુ વિચ. બરોબર? એટલે આમાંથી કોના સમપ્રમાણમાં હોય છે એની આપણે વાત કરવાની છે. વેલ, તો આપણે એક સરસ મજાનું હમણાં સૂત્ર મેળવ્યું છે. તો એ સૂત્રને આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. હમણાં મેળવ્યું છે મતલબ હમણાં મેં તમને કીધું હતું થોડા સમય પહેલા કે એક સૂત્ર તમારે સરસ મજાનું યાદ રાખવાનું છે. કયું સૂત્ર? PV બરાબર 1/3 mn
URMS સ્ક્વેર. ક્લિયર? આવું એક સૂત્ર મેં હમણાં થોડા સમય પહેલા તમને યાદ રાખવાનું કીધું હતું, જે આજે આપણે થિયરી સોલ્વ કરી છે એને રિલેટેડ. અને URMS ન કહો અને ખાલી યુ કહો તો પણ તમારે URMS જ સમજવાનું છે. ક્લિયર છે? ઓકે, URMS ના સૂત્રનો કરતા બનાવું છું, ધ્યાન આપજો. સરેરાશ વર્ગ ઝડપ કોના સમપ્રમાણમાં છે એની આપણે વાત કરવાની છે. એટલે હું આને સૂત્રનો કરતા બનાવું છું. એટલે URMS સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો જુઓ કે ભાઈ તમારે જે સરસ મજાનું 3 છે, એક તો ઉપર આવી જશે 3 PV થઈ જશે છેદમાં MN થઈ જશે. બરોબર છે? અહીં કેપિટલ N હોય, ઘણી વખત સ્મોલ n પણ હોય છે. ડોન્ટ વરી, એમાં ચિંતા કરવાની નથી. વેલ, હવે તમે જુઓ અહીંયા ધ્યાન આપશો એટલે ખબર પડશે બેટા કે આ 3 કેવું છે? અચળ. ઓકે, દબાણ અને કદ પણ કેવું હશે? કોઈ પણ એક વાયુ હોય તો એની માટે દબાણ અને કદ પણ કેવું હશે? અચળ હશે, કોમન છે. ઓકે, એની અંદર અણુઓની સંખ્યા પણ કેવી હશે? કોઈ પણ એક વાયુ માટેની જ વાત થઈ છે તો અણુઓની સંખ્યા પણ કેવી હશે? કોમન હશે. બરોબર છે? તો વધશે શું? URMS સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/m વધે છે બેટા. ઓકે, એના સ્ક્વેર કાઢી નાખો, કારણ કે URMS આપણને મૂળ સરેરાશ વર્ગ ઝડપ કીધું છે. આ મૂળ સરેરાશ વર્ગ ઝડપનો વર્ગ થઈ ગયો એટલે મૂળ કાઢી નાખવું પડે. સરેરાશ વર્ગ ઝડપ કહેવાય. આને શું કહેવાય છે? સરેરાશ વર્ગ ઝડપ કહેવાય. ક્લિયર છે? તો સરેરાશ વર્ગ ઝડપની બદલે મૂળ સરેરાશ વર્ગ ઝડપનું આપણને પૂછ્યું છે તો શું થઈ જાય? તો કે ભાઈ 1/√m થઈ જાય. ઓકે, આ √m ને ઉપર લઈ જઈએ, સાદું રૂપ આપી દો એટલે જવાબ આવી ગયો તમારી પાસે સીધો. શું થઈ જાય છે? તો કે ભાઈ u પ્રોપોર્શનલ URMS પ્રોપોર્શનલ m⁻². આને ઉપર લઈ જાઓ, અહીં અંડરરૂટ છે એટલે શું થઈ જાય? 1/2 થઈ જાય બેટા. અને નીચે 1/2 હોય એને ઉપર લઈ જાઓ, આ ખરેખર આમ થાય 1/m⁻². એને ઉપર લઈ જાઓ એટલે 1/2 શું થઈ જાય? -1/2. તો આમાંથી કયો ઓપ્શન આપણી પાસે બંધ બેસે છે? ઓપ્શન સી. બહુ સિમ્પલ છે. ઓકે, આ પણ જુઓ, આ મેં એટલા માટે ક્વેશ્ચન લીધો છે કે ગઈકાલે આનું એક વિધાન હતું. આ URMS એટલે શું થઈ ગયું? મૂળ સરેરાશ વર્ગ ઝડપ. એનો વર્ગ કરું એટલે શું થઈ ગયું? સરેરાશ વર્ગ ઝડપ. ક્લિયર થાય છે? જેને આપણે U બાર પણ કહીએ છીએ, U બાર સ્ક્વેર. સરેરાશ વર્ગ ઝડપ. આને શું કહેવાય છે? સરેરાશ વર્ગ ઝડપ. આવી રીતે કીધેલું છે પુસ્તકની અંદર, આપણે NCERT બુકની અંદર આવું કીધેલું છે, સરેરાશ વર્ગ ઝડપ. હવે ક્વેશ્ચન જો, STP 0.50 મોલ H2 વાયુ અને 1 મોલ He વાયુ છે તો નીચેનામાંથી શું સાચું બનશે? ઓકે, પહેલું, ગતિજ ઊર્જાની સરેરાશ સમાન હશે. પહેલી વાત, બે વાયુ માટે ગતિ ઊર્જાની સરેરાશ સમાન હશે એવું કીધું. તો હમણાં થોડા વાર પહેલા મેં ક્વેશ્ચન કીધો છે બેટા કે ગતિ ઊર્જાની જે સૂત્ર તૈયાર છે એ ગતિ ઊર્જાના સૂત્ર દરમિયાન મેં એક વાત કરી છે કે ગેસના સ્વભાવ પર આધાર રાખતું નથી. ગેસના સ્વભાવ પર આધાર રાખતું નથી. સમજાવો હમણાં. અણુઓની ઝડપ સમાન છે. અણુઓની ઝડપ સમાન હશે બેટા, કારણ કે H2 અને હિલિયમ બેના દળ કેવા હશે? અલગ અલગ હશે. તો દળ અલગ અલગ હોય તો ઝડપ ક્યારેય પોસિબલ સમાન હોવાની નથી. એટલે આ વાત તો ખોટી બનશે. સમાન કદ રોકશે એ પણ શક્ય નથી, કારણ કે બંનેના જુઓ મોલ અલગ અલગ છે. મોલ અલગ અલગ છે તો કદ પણ કેવા હશે? અલગ અલગ. એટલે એ વાત પણ શક્ય નથી. વહન સમાન હશે. બંનેના ફરી વખત દળ કેવા છે? અલગ અલગ છે તો વહન પણ કેવા હશે? અલગ અલગ થશે. વાત રહી છે આ. તો ગઈકાલે એક તમારા પુસ્તકની અંદર મસ્ત મજાનું સેન્ટેન્સ હતું, જો તમને યાદ હોય તો. સરેરાશ વર્ગ ઝડપ મીન્સ કે આ સરેરાશ વર્ગ ઝડપ બોલું છું બેટા, મૂળ સરેરાશ વર્ગ ઝડપ બોલતો નથી. આ સરેરાશ વર્ગ ઝડપ છે. સરેરાશ વર્ગ ઝડપ એ શું છે? તો કે સરેરાશ વર્ગ ઝડપ એ હકીકતમાં વાયુના અણુઓની સરેરાશ ગતિજ ઊર્જા છે. અહીંયા સેન્ટેન્સ લખું છું, યાદ રાખજો, તમારા પુસ્તકમાં જ છે. સરેરાશ વર્ગ ઝડપ એ હકીકતમાં, કારણ શું છે? તો કે ભાઈ વાયુ પર આધાર રાખતું નથી, વાયુના સ્વભાવ પર આધાર રાખતું નથી. ભાઈ કાઇનેટિક એનર્જી વાયુના સ્વભાવ પર આધાર રાખતી નથી. એટલે સરેરાશ વર્ગ ઝડપ એ હકીકતમાં વાયુ અણુઓની સરેરાશ ગતિ ઊર્જા છે. હકીકતમાં વાયુ અણુઓની સરેરાશ ગતિજ ઊર્જા છે અથવા તો ગતિ ઊર્જા છે.
વાયુઓની સરેરાશ ગતિ ઉર્જા છે. તો શું થાય છે તો કે ભાઈ આ બંનેના ગમે એટલા મોલ હોય, ગમે તે વાયુ હોય, એની ગતિ એસટીપી પરિસ્થિતિ છે. પાછી કઈ પરિસ્થિતિ છે? એસટીપી. એટલે ગતિ ઉર્જાની સરેરાશ હંમેશા કેવી હશે? સમાન હશે. કારણ કે સરેરાશ વર્ગ ઝડપ એ ખરેખરમાં શું છે તો કે ગતિ ઉર્જાની વાયુની અણુઓની સરેરાશ ગતિ ઉર્જા છે. વાયુના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા એટલે શું થયું? એવરેજ. તો આની ગતિ ઉર્જા અને આની ગતિ ઉર્જા બે કેવી હશે? સમાન હશે. કારણ કે વાયુના સ્વભાવ પર આધાર રાખતી નથી. ક્લિયર થાય છે? તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો આજનો સાહેબ. આજનો લેક્ચર પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ હતો અને આઈ હોપ કે તમને સરસ મજાનું સમજાઈ ગયું છે. એટલે સુધી રાખીએ. થેન્ક યુ.